પણ જીવે ધ્યેયની મુખ્યતા રાખવી, સમજી ગયા? પણ થોડુંક મધ્યસ્થ પણ રહેવું. બીજું પડખું જ્યારે જ્ઞાની કહેતા હોય ત્યારે આપણું ઓલું ખોટું થઈ જશે તો એમને વિચારવું. અમારી પાસે તો એવા પ્રશ્ન આવ્યા જ્યારે કહ્યું કે આ સહિત કથનચિત થાય છે ત્યારે અનુભવ થાય. ભાઈ સાહેબ તો પછી અમારો શ્રદ્ધાનો વિષય વિયો જશે. રહિત માંડ અમે રહિતમાં ઠેકાણે આવ્યા. માંડ એટલો પુરુષાર્થ કરીને પર્યાયથી રહિત આત્મા ધ્રુવ આત્મા છે. ત્યાં સુધી ગુરુદેવની વાણીને સાંભળીને આવ્યા ને તમે હવે આ કહો છો કે કથનચિત અભેદ થાય છે પર્યાય. તો એ કથનચિત અભેદમાં જો જાશું તો અમારું શ્રદ્ધાન અમે ભ્રષ્ટ થઈ જશું. પણ એલા તું સાંભળતો ખરો, અમે સર્વથા અભેદ ક્યાં કહ્યું તે સાંભળ્યું નહીં. કથનચિત અભેદ કહેતા સર્વથા ભેદ રહી ગયો અને કથનચિત અભેદ થઈ ગયો. કથનચિત જ્ઞાનના પડખામાં છે, સર્વથા દ્રષ્ટિના પડખામાં આવે છે. બહુ અપૂર્વ વાત છે. સાંભળવા પણ મળે નહીં ને સાંભળે તો એને હર્ષના આંસુ આવી જાય એ વાત છે. હે શું દુર્લભ છે. એ શાસ્ત્રકાર કહે છે કે શુદ્ધનો ઉપદેશ વિરલ છે. પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિકાળથી છે. પરસ્પર ઉપચેર પણ વ્યવહારનો આપે છે. વળી જીનવાણીમાં પણ નિશ્ચયનો અસ્તાલમ જાણી એનો ઉપદેશ બહુ કરવામાં આવ્યો છે, પણ એનું ફળ સંસાર છે. શુદ્ધનયનો ઉપદેશ વિરલ છે. ક્યાંક શુદ્ધનો ઉપદેશ સોનગઢમાં જાવ તો મળતો હતો, મળે છે એમ કહેતો નથી. હા, જે છે બધા જાણે છે. કઈ આપણે કઈ ખાનગી વાત નથી, ઓપન છે. ટેપમાં ઉતરી જાય છે, ભલે ઉતરે. પરમ સત્ય. કરો. યસ, બરાબર. હા, પરમ એટલે પૂજનિક ને પારણામિક એટલે સ્વાભાવિક, જેને કર્મના બંધની ઉદયની અપેક્ષા ના હોય. નિરપેક્ષ પારણામિક ભાવ, નિરપેક્ષ. અને ભાવ એટલે એનો સ્વભાવ, દ્રવ્યનો સ્વભાવ. ભાવ એટલે સ્વભાવ એનો, પારણામિક ભાવ. અને જ્ઞેયનું લક્ષણ શું? ઉપયોગ કે પછી બોલો કોઈ કેસો ઉપયોગ કે બીજું કઈ આગળ છે? હા, ઉપયોગ સામાન્ય લક્ષણ છે અને શુદ્ધ ઉપયોગ યથાર્થ, એમાં અનુભવ થાય. આ તો પૂછવું શું કામ, લેખન પાકું થાય. પારણામિક ભાવમાં અતિવ્યાપ્તિ નામનો દોષ આવી જાય. આત્મા પણ પારણામિકે છે અને પૂતગલે પારણામિકે છે, ધર્માસ્તિકા એ પારણામિક ભાવે છે. માટે પરમ અથવા પૂજ્ય શબ્દ વાપર્યો વિશેષણ, એમાં આત્મા જુદો પડી જાય. ઉપાધિ તત્વ પારણામિક ભાવમાં દોષ આવે. બધા પારણામિક ભાવે છે, પરમાણુ પારણામિક ભાવે છે, એનું દ્રવ્ય સામાન્ય. આ 12 વર્ષનો છોકરો છે, પણ એનું નામ નાયક છે. બોલો, આત્મા પણ જ્ઞાયક અને શરીર પણ જ્ઞાયક. બોલો. વસ્તુનો સ્વભાવ ટકતું ને પરિણમતું. ટકે છે અને પરિણમે છે, બરાબર. સમયે સમયે દ્રવ્યનું પરિણમન છે. હા, પર્યાયનું પરિણમન છે, દ્રવ્ય ટકે છે. હવે ગુણોનો સમૂહ તે દ્રવ્ય. ગુણોનો સમૂહ તે દ્રવ્ય. જ્ઞાન ગુણનું પરિણમન. જ્ઞાને ક્યારે પોતાનો સ્વભાવ છોડીને પરને જાણવા ગયું નથી. ના, ગયો નથી, જવાનો નથી. એટલે જ્ઞાને સ્વભાવ મુજબ પરિણમન કર્યું. પરિણમન થઈ રહ્યું છે પણ સ્વીકાર કર્યો નથી. બસ એટલે વાંધો આવ્યો મોટો.
એ વાંધો આવ્યો મોટો. સ્વીકાર નથી. હા, પરિણામ તો થઈ રહ્યું છે, એ જ્ઞાનમાં જ્ઞાયક જ જણાઈ રહ્યો છે, એવું જ પરિણામ થયું છે, પણ સ્વીકાર કરતો નથી, એટલે એને સમ્યક દર્શન અનુભવ થતો નથી. જે દી સ્વીકાર કરશે ને તે દી સદુપયોગ થઈ જશે. પરિણમે તો છે પોતાને જાણવા રૂપે, પણ સ્વીકાર કરે ત્યારે સદુપયોગ આનંદ સાથે આવે. તો આના જ અનુસંધાનમાં ભાઈ દરેક ગુણો આવી રીતે સ્વભાવ મુજબ પરિણમન કરે છે. એક જ્ઞાન ગુણની વાત છે, બીજું કોઈ પરિણમતું જ નથી. પરિણમે તો પૂતગલના પરિણામ છે. ચારિત્ર ગુણ પરિણમે તો શુદ્ધ પરિણમતું નથી, ને પરિણમે છે એ બધા પૂતગલના પરિણામ છે. જાઓ, એક જ્ઞાન ગુણની પર્યાય જ ખરેખર પરિણમન થાય છે, અને એ બધો જ્ઞાનનો જ વિસ્તાર છે. ચારિત્ર ગુણ આમ આવે કે વિપરીત રૂપે પરિણમે છે, શ્રદ્ધા વિપરીત રૂપે પરિણમે છે, સમજી ગયા? પણ એ ખરેખર જો તો શ્રદ્ધાનો ગુણ છે, એ ગુણ મિથ્યાત્વ રૂપે પરિણમતો નથી. ગુણનું પરિણમન જ નથી. ગુણ ચેતન, એનું પરિણમન જળ મિથ્યાત્વ એમ હોય તો એનું પરિણમન નથી. આ જે વિપરીત શ્રદ્ધા છે એ મારા શ્રદ્ધા ગુણની પર્યાય જ નથી. સમ્યક દર્શન થાય એ શ્રદ્ધા ગુણની પર્યાય છે, બરાબર. અણમળતો ભાવ છે, ગુણથી મળતો ભાવ આવવો જોઈએ પર્યાયનો. પાણી શીતળ અને પર્યાયની ઉષ્ણ, કે એની પર્યાય ઉષ્ણ, પણ ઉષ્ણ તો એની પર્યાય જ છે ને. કે બેના લક્ષણ મેળવ તો ખરો જરાક. પાણીનું શીતળ સ્વભાવ જે ત્રિકાળી અને વર્તમાન પાણીની પર્યાયમાં ઉષ્ણતા એ મળે છે કે અણમળતો છે? અણમળતો છે, મળતો નથી. લક્ષણ જુદું છે એનું બેનું. પાણીની પર્યાય ઉષ્ણ છે, એનું લક્ષણ ઉષ્ણતા છે. એ ઉષ્ણતા કોની હારે મળે છે? પાણીની હારે મળે છે કે અગ્નિ હારે? તો એ અગ્નિના જ પરિણામ છે ભાઈ, પાણીના પરિણામ જ નથી. તારી ભૂલ થઈ ગઈ. સાવ આમ સીધી વાત છે, કઈ ન સમજાય એવું છે નહીં. પાણીનો દ્રષ્ટાંત લઈ ગયો. પાણી શીતળ જ્ઞાયક અને એની પર્યાય ઉષ્ણ એમ ન બને નહીં. પાણીની પર્યાય શીતળ જ હોય. પાણી કેવું તો એની પર્યાય શીતળ જ હોય, બરાબર છે. તો એ શીતળ પર્યાય તો નથી. તો એ પાણીની પર્યાય નથી. પાણીની પર્યાય નથી, એ અગ્નિની પર્યાય છે. અગ્નિની હારે લક્ષણ મળે છે. અગ્નિ ઉષ્ણ અને આ પણ ઉષ્ણ, એ બે અભેદ થઈ જાય છે. વ્યાપક એની સાથે છે, આની સાથે નથી. એટલા માટે રાગને પૂતગલના પરિણામ કહે છે. પૂતગલના જ છે, ચારિત્ર ગુણના પરિણામ નથી. ચારિત્ર ગુણના પર્યાય શુદ્ધ હોય. બીજા ગુણોનું પરિણામ નથી ને ખાલી જ્ઞાન ગુણનું પરિણામ છે, એટલે જીવ દ્રવ્યનો લક્ષણ ઉપયોગ કર્યો. બરાબર છે, એકદમ બરાબર. કેમ કે બીજા ગુણોનું એવું પરિણમન નથી. જ્ઞાન ગુણ તો પરિણમે છે, તો જ્ઞાન ઉપયોગ રૂપે પરિણમે છે. શ્રદ્ધા અને ચારિત્રની પર્યાય એનાથી જુદી પરિણમે છે, માટે એનું લક્ષણ જ નથી. એ ગુણનું લક્ષણ નથી અને આત્માનું પણ લક્ષણ નથી ભાઈ. રાગ છે ને એ ચારિત્ર ગુણને પ્રસિદ્ધ નથી કરતું. રાગ છે ને એ કર્મના ઉદયને પ્રસિદ્ધ કરે છે, માટે કર્મ જ છે, જીવ નથી. હા હા હા, અપૂર્વ વાતો બહાર આવી છે. આ કાલથી ઘૂંટાડું હતું ભાઈ. હે આ ઘૂંટાડું હતું કાલથી પરિણમનનું. એમને અનંત ગુણોનું પરિણમનની વાત આવી. આવી. મેં બેનને પૂછ્યું રાતે, મને કે ભાઈને પૂછ્યું. બરાબર, એ ખુલાસો થઈ ગયો ને. આ પાણીના દ્રષ્ટાંતથી ન થયો. એ પાણીની પર્યાય છે કે સાહેબ પણ વ્યવહારે પાણીની પર્યાય. વ્યવહાર એટલે શું? વ્યવહાર એટલે જૂઠો. આ પહેલી વાર જાણવા મળ્યું કે જ્ઞાન ગુણ સિવાય બીજા કોઈનું પરિણમન જ નથી. હા, કેમ કે એ જો પરિણમન તમે લ્યો ને તો એ વિકારી પરિણમન થાય. ગુણ આખો વિકારી થઈ જાય, એમ છે નહીં. એ પરિણમે છે પરલક્ષે, ચારિત્ર ગુણની પર્યાય રાગ થાય છે, પણ એ રાગ છે ને એ પર્યાય એની નથી. એકતા બુદ્ધિ જેને છે
એને ચારિત્ર્યની પર્યાય દેખાય છે. અને વ્યવહારે પણ પાછું સાધક છે ભાઈ ચારિત્ર ગુણનું થોડું પરિણમન રહી ગયું છે. એ તો એમ કહે યજ્ઞની એમ કહે પણ આપણે જરા અંદરથી સમજવું. જાણવાનો વિષય જુદી વસ્તુ છે, માનવાનો વિષય જુદી જુદી ચીજ છે. શું થાય? આવા દ્રષ્ટાંતથી બધું સિદ્ધ થાય. અણમળતો ભાવ છે. કળશ ટીકામાં રાગને કહ્યું અણમળતો ભાવ છે. અણમળતો હોય તો એ ક્યાંથી ચારિત્ર ગુણની પર્યાય રહી? આત્માની પર્યાય જ નથી, એ પૂતગલની પર્યાય છે. જડ છે, જડ એનું લક્ષણ છે રાગનું, તો પૂતગલનું લક્ષણ પણ જડ છે. તો જડે જડ બે ભેગા થઈ જાય છે અને આત્મા જુદો રહી જાય છે. અપૂર્વ ચીજ છે આ તો. ભેદ જ્ઞાનની વાત છે. બોલો, આણે કેવો પ્રશ્ન કર્યો કે પારણામિક ભાવ તો જીવમાં છે ને, કે પારણામિક ભાવ પરમને પૂજ્યોને ન કહીએ તો પારણામિક કહી તો શું વાંધો કે દોષ આવે? આકાશ પણ, આકાશમાં ત્રિકાળી છે એને પારણામિક ભાવે છે. બધા દ્રવ્યો સામાન્ય બધાના પારણામિક ભાવે છે. બોલો, એ પૂજિત પંચમ ભાવની પરિણતિ એવો શબ્દ છે. પૂજિત પંચમ ભાવની પરિણતિ, તેને પારણામિક ભાવ કહેવામાં આવે છે. એટલે પરમ ઘણી જગ્યાએ પરમ તો આવે જ છે ને. પરમ એટલે પૂજનિક, સર્વશ્રેષ્ઠ. પરમ એટલે પૂજનિક ઉપાધિ તત્વ, એ આગળ પરમ. પરમ પારણામિક ભાવ 320માં પણ જાય. પરમ પારણામિક ભાવ જેનું રક્ષણ છે તે હું છું. બસ ખંડ જ્ઞાનનું નહીં. અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું સાધકને, એ કહે છે કે ખંડ જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન તો ખંડ જ્ઞાન છે, પણ જ્ઞાન ગુણ એની એક સમયની પર્યાય એક ખંડ જ્ઞાન છે. ગુણ અખંડ છે અને પર્યાય ભેદ પડ્યો એટલો. અભેદ કરો તો ગુણ છે, અભેદથી જો તો જ્ઞાન ગુણ છે, ભેદથી જો તો પર્યાય છે. એમ ભેદનું જ્ઞાન કરીને પછી અભેદમાં વયું જાઓ, ભેદમાં ટકવું નહીં. થયું શું કે ભેદ દ્વારા અભેદ સમજાવવાનો જ્યાં વ્યવહાર આવ્યો ત્યાં ભેદમાં રોકાઈ ગયો. જ્ઞેયને જાણે છે માટે આત્માને જ્ઞાયક એવું નામ પ્રસિદ્ધ છે. સમય સારમાં લખ્યું હો, જ્ઞેયને જાણે છે માટે આત્માને જ્ઞાયક એવું નામ પ્રસિદ્ધ છે. એટલે જગતને આ પ્રસિદ્ધ છે. તો કે તો જ્ઞેયને જાણે છે તો કોણ લખ્યું નામાં? પણ બાકી આ પૂર્ણ વિરામ નથી. જરા આગળ તો જો કે જ્ઞાયકાર અવસ્થામાં જ્ઞેય કે જ્ઞાયકાર જ્ઞાન જણાતું નથી, જ્ઞાયક જણાય છે. લે તો ભાઈ બધું જ્ઞાનાકાર જ છે ને, કોઈ જ્ઞેયાકાર જ નથી. જ્ઞાયક જ છે, જ્ઞાનાકારે નથી. જ્ઞાયક જ છે. બસ જ્ઞાયક લેવું. ભાઈ ભેદનું જ્ઞાન કરતા અભેદમાં વહી જવું, એટલે એ સહજથી થશે. ભેદનું જ્ઞાન કરતા અભેદમાં સહજથી વહી જવાશે કે ત્યાં કંઈક ભેદથી છૂટી જાય લક્ષ્ય, ભેદનું લક્ષ્ય છૂટી જાય. ભેદ હંમેશા, ભેદ કેનો? અભેદનો છે ને, કે ભેદનો ભેદ છે, અભેદનો ભેદ છે ને, બરાબર. તો અભેદનો જે ભેદ છે, સાકર એ અભેદ વસ્તુ છે અને ગળપણ એનો એક લક્ષણ, ભેદ લક્ષણ છે. તે ગળી તે સાકર, તો ગળી તે સાકર, તો ગળી અને સાકર જુદા છે? એ તો એક જ છે. પછી ભેદ ઉપર લક્ષ છૂટી અને સાકરમાં આવી જાય છે. સાકરનો ગાંગડો મોઢામાં મૂકે સ્વાદ આવે. ભેદ કર્યા કરે. સાકર છે આ, એનું લક્ષણ ગળપણ છે એમ કર્યા કરે તો વિકલ્પ છે. અને જ્યાં સાકર મૂકે મોઢામાં કે સાહેબ આનું લક્ષણ શું? હમણાં બોલમાં અમને સ્વાદ લેવા દે સાકરનો. ઓલું પૂછે કે તમે જે સાકરનો સ્વાદ લ્યો છો એ કેવો? આ કથનચિત સહિત. કથનચિત સહિત, રાઈટ. શારદવાદનો પડખું છે. આપણા
પ્રમાણ પૂજ્ય નથી, પરંતુ વ્યવહાર નહીં છે એ ઉચ્ચતર છે અને નિશ્ચય નહીં છે ઉચ્ચતમ છે. એ જે છે ત્યાં વ્યવહાર એટલે એમ લેવું કે નિશ્ચય રત્નત્રયના જે પરિણામ છે એ પૂજ્યતર છે પ્રગટ કરવાની અપેક્ષાએ. પ્રગટ કરવાની અપેક્ષાએ જ્યાં જે વ્યવહાર કયો ને એ નિશ્ચય રત્નત્રયના પરિણામ એને ભેદથી જુઓ તો સદભૂત વ્યવહાર છે. સમજાણું? હવે એ પૂજ્ય છે પણ પૂજ્યતમ નથી. પ્રગટ કરવાની અપેક્ષા એ પૂજ્ય કહેવાય, સંવર નિજરાને પણ આત્મા કહેવાય પ્રગટ કરવાની, પણ પૂજ્યતમ નથી. પૂજ્યતમ તો નિશ્ચય નહીં છે, અભેદ આત્મા ત્રિકાળી.